ગુજરાતમાં સૌપ્રથમવાર એમઈ સિઝુમેબ પ્રોફાઇલ એક્સેસની સારવાર લેતા દર્દીની નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે। 41 વર્ષીય જન્મથી હિમોફિલિયાના પીડિત લાલુભાઈ નાનજીભાઈ લોહનું સફળ ઓપરેશન કરીને સ્વસ્થ કર્યા છે। ઓપરેશન પહેલા દરમિયાન અને બાદમાં ₹1.28 કરોડના ઇન્જેક્શનનો વિનામૂલ્યે આપીને દર્દીને સ્વસ્થ કરવામાં આવ્યા છે। સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં પ્રોફાઇલ એક્સેસની સારવાર લેતા દર્દીની સફળ સર્જરી કરવામાં આવી છે। આ અંગે લાલુભાઈએ જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા મને ડાબા પગમાં હિમોફિલિયાની ગાંઠ થઈ હતી। નજીકમાં મહેસાણા અમદાવાદની સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલોમાં બતાવ્યું, પરંતુ આ પ્રકારના ઓપરેશનમાં 1 કરોડથી વધુનો ખર્ચ થતો હોવાનું તબીબોએ જણાવ્યું હતું। મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે કોઈએ મારો હાથ ન ઝાલ્યો। સુરતની હિમોફિલિયા સોસાયટી દ્વારા જાણવા મળ્યું હતું કે સુરતની સિવિલમાં આ ઓપરેશન શક્ય બનશે, જેથી હું એકાદ મહિના પહેલા નવી સિવિલમાં આવીને બતાવ્યું। અહીંના ડોક્ટરોએ ઓપરેશન કરવાની તત્પરતા બતાવી। કોઈપણ ચાર્જ વિના મારું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું એમ જણાવી નવી સિવિલના તમામ ડોક્ટરો અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો। નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના પ્રોફેસર ડોક્ટર નીતિન ચૌધરીએ જણાવ્યું કે જ્યારે લાલુભાઈ અમારી પાસે આવ્યા ત્યારે ચેક કરતા ઘૂંટણના પાછળના ભાગે હિમોફિલિયાની ગાંઠ થઈ હતી। અમે ઓપરેશન કરવાની તત્પરતા દર્શાવી। ગત તારીખ 24મી ડિસેમ્બરે ઓર્થોપેડિક વિભાગના વડા ડોક્ટર હરી મેનનના માર્ગદર્શન હેઠળ અમારી ટીમના ડોક્ટર દીક્ષિત, ડોક્ટર નિમેશ તથા એનેસ્થેસિયાના ડોક્ટર બંસરી કંથારિયા સાથે મળીને ઓપરેશન કર્યું। 3 થી 4 કલાકની જટિલ શસ્ત્રક્રિયા કરીને ગાંઠને દૂર કરી। ગાંઠમાંથી 3 લીટર દૂષિત રક્ત દૂર કર્યું। આમ નર્સિંગ સ્ટાફ, એનેસ્થેસિયાની ટીમ, રેસિડન્ટ ડોક્ટરો તથા વર્ગ 4ના કર્મયોગીઓના સહિયારા પ્રયાસોથી ઓપરેશન સફળ થયું હતું। અને આપણા પેશન્ટને હિમોફિલિક સ્યુડો ટ્યુમર હતું, એટલે કે બ્લડની એક ગાંઠ, એટલે કે એને સ્યુડો ટ્યુમર એટલા માટે જ કહેવામાં આવે કે એક ટ્યુમર જેવું જ બિહેવિયર હોય। અને એઝ એન ઓર્થોપેડિક ઓન્કોલોજીસ્ટ અમે રોજ ટ્યુમર સાથે જ ડીલ કરતા હોઈએ। તો આપણા પેશન્ટમાં પણ એ ટ્યુમરના કારણે જે લોહીની નળી હતી એ એની ઉપર ટ્યુમરની સાથે ચોંટેલી હતી। તો એ અમારે જાળવીને સાચવીને લોહીની નળીને અલગ કરીને જે અંદરનું જે ટ્યુમર હતું એ અમારે કાઢવાની સર્જરી કરવી પડી। અને એ અમારા ટીમ અપ્રોચ દ્વારા સારી રીતના અમે પાર પાડી શક્યા અને એનાથી પેશન્ટને મેક્સિમમ બેનિફિટ આપી શક્યા। અને હિમોફિલિક સોસાયટીના હેલ્પથી આટલા ફેક્ટરની અવેલેબિલિટી અને એ કરવાના બાબતથી પેશન્ટ આજે આ પોઝિશનમાં આવી શકે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભૂતેડી ગામનો રહેવાસી છું। મને હિમોફિલિયા નામની બીમારી હતી, એના કારણે મારા પગમાં લોહીની ગોઠ થઈ હતી। તો મેં લોહીની ગોઠ માટે પાલનપુર, મહેસાણા, પછી પાટણ, અમદાવાદ વગેરે જગ્યાએ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ બતાવ્યું। કોઈ સર્જરી કરવા તૈયાર નહોતું અને સર્જરીનો ખર્ચો 1 કરોડ ઉપરનો પ્રાઇવેટે કીધું, જે મારી માટે અશક્ય હતું। પછી મને હિમોફિલિયા સોસાયટી સુરત દ્વારા જાણવા મળ્યું, તો હું સિવિલ હોસ્પિટલ સુરતમાં આવ્યો। જ્યાં સિવિલ સુરત હોસ્પિટલમાં ચૌધરી સાહેબ ઓર્થોપેડિકને અમે મળ્યા તો એમને કીધું કે તમારી સર્જરી થઈ જશે। અને મારી સર્જરી એમને કરી, નિઃશુલ્ક કરી, 1 રૂપિયાના ખર્ચ વગર। અને મારી સુખ શાંતિ સર્જરીથી જે હું હવે નોર્મલ હરીફરી શકું છું, એ બદલ હું સિવિલ હોસ્પિટલનો અને મારી સર્જરી કરી સાહેબનો અને દરેકનું જેને પણ મને મદદ કરી, મારી સોસાયટી, હોસ્પિટલ અને બીજા કોઈ પણ, એનો હું દિલથી આભાર માનું છું। ટીમના સાથીઓ ઓર્થોપેડિક ડોક્ટર રાહુલ પરમારે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે લાલુભાઈને બ્લડની ગાંઠ હતી, લોહીની નળી ટ્યુમર સાથે ચોંટેલી હતી। ઓપરેશન દરમિયાન ખાસ તકેદારી રાખીને લોહીની નળીને અલગ કરીને ટ્યુમરને કાઢવામાં આવી હતી।